હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી 13 થી 16 જુલાઈએ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે। 12 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। 27 થી 30 જુલાઈએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે। ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યા વરસાદની શક્યતા છે। રથયાત્રાના દિવસે છાંટા પડવાની શક્યતા છે। રથયાત્રાના દિવસે પણ વરસાદ આવી શકે છે। આગાહી કરવામાં આવી છે। 27 થી 30 જુલાઈએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે। હવે લોકલ સિસ્ટમના કારણે તારીખ 13 થી 16માં વરસાદ થવાની શક્યતા રહેશે। રથયાત્રાના દિવસે છાંટા પડવાની શક્યતા રહેશે અને લગભગ 13, 14, 15માં કોઈ ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી વરસાદ થાય નહીં, કારણ કે વીજળી વરસાદનો માર્ગ બતાવે છે અને વીજળી વિનાના મેઘો વરસતા નથી। અને લગભગ તારીખ 4 બાદ જે બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે એ 17, 18 કે 19માં એના કેટલાક અવશેષો એના જે એમાંથી છૂટા છવાયા વાદળો આવી શકે, કારણ કે વરસાદ આસામ પૂર્વ ભારત તરફ સરકવાની શક્યતા છે।